સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। અને સોહમ એટલે આપણા આધ્યાત્મિકનું પ્રથમ શરણ છે। અને આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે સાધકને પ્રથમ જ્યારે સોહમનો સાક્ષાર થાય છે ત્યારે આધ્યાત્મિકની અંદર એ પ્રવેશ કરી જાય છે। અને સોહમ એટલે શું? સોહમ એક મહામંત્ર પણ કહેવામાં આવે છે। તો આ હંસનું નામ સોહમ છે। અને હંસ એટલે આપણો આત્મા થાય છે, અને હંસનું ઉલટું સોહમ થાય છે। પણ સોહમ એ કોઈ મંત્ર નથી, એ ખુદ આત્માનું બીજું સ્વરૂપ છે। હંસ એ જ આત્મા છે, અને આત્માને ઓળખવા માટે સોહમરૂપી એનું નામ છે। એટલે જ સોહમરૂપી દોરમાં સડી સાધક હંસ સુધી પહોંચી શકે છે। અને સોહમ મંત્ર છે એ કોઈ જપવાનો મંત્ર નથી, અને એ મંત્ર આપણા શ્વાસોશ્વાસની સાથે સતત ચાલુ જ છે। અને એ જ આપણા હંસરૂપી અંતર આત્માનો એક અવાજ પણ છે। તો આ સોહમ મંત્ર સુધી પહોંચવા માટે પણ આપણે એક ધારણાની જરૂર પડે છે। અને એ જ ધારણા દ્વારા આપણા શરીરની અંદર જે શ્વાસ આપણો ચાલી રહ્યો છે તેને શાંતિથી બેસી અને આપણે બહાર જતા અને અંદર આવતા જે શ્વાસ છે એને ખાલી નિહાળવાનું છે અને એને જોવાનું છે। શ્વાસ ઉપર ચડે અને નીચે ઉતરે, જ્યારે શ્વાસ અંદર અને બહાર જાય છે ત્યારે તે એક અવાજ કરે છે। અને એ જ શ્વાસ અંદર ને બહાર જ્યારે જાય છે ત્યારે જ સોહમરૂપી મંત્રનું રટણ કરે છે। અને સોહમ મંત્ર વિશે આપણે એટલું સમજી લેવું જોઈએ કે આ સોહમ મંત્ર એક સહજ જપ છે, અને આ જ સહજ જાપ પણ છે। પ્રાણી માત્રની અંદર આ સહજ રીતે સોહમરૂપી મંત્ર ચાલ્યા જ કરે છે। એટલે જ આ મંત્રને માળાથી કે જીભથી પણ જપાતો નથી। અને માળા અને જીભ દ્વારા જ્યાં સુધી આ મંત્રનું આપણે ભજીએ છીએ ત્યાં સુધી આ મંત્ર આપણને સિદ્ધ થતો નથી। અને આ સોહમ મંત્રને જ અજંપા પણ કહેવામાં આવે છે। એટલે સદગુરુ પાસેથી આપણે સોહમ મંત્રની જ્યારે દીક્ષા પ્રાપ્ત કરવાની હોય ત્યારે સદગુરુ આપણને સાધકને જ્યારે સંસારના વિષયોમાંથી સંપૂર્ણ વૈરાગ લાગ્યો હોય, સંપૂર્ણ વૈરાગ જાગે પછી જ સોહમ મંત્રની દીક્ષા આપે છે। અને સોહમ મંત્રની જપવાની જે ક્રિયા છે, જે વિધિ છે, એ વૈરાગ્ય વગર સમજાવતા નથી। કેમ કે સોહમ મંત્રના દેવ આત્માદેવ છે। અને આ મંત્રની દીક્ષા પ્રથમ આપણે માના ગર્ભની અંદર ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે। અને જન્મ થયા પછી માયાના આવરણ દ્વારા જે આપણે ભૂલાઈ જાય છે, ત્યારે કોઈ સદગુરુ દ્વારા પણ આપણને પાછા એમાં જાગૃત કરે અને આપણી સુરતા સોહમરૂપી મંત્રમાં લગાડે છે। અને ત્યાં જ ખુદ આત્મા સોહમ મંત્રના દ્વારા જ આપણને પાછો સાક્ષાત્કાર કરાવે છે। અને આ જ જીવ સોહમ મંત્રની અંદર એકતાપણું જ્યારે પ્રગટ થાય ત્યારે જ પરમ તત્વનું જ્ઞાન પણ થાય છે અને એકપણું પણ થઈ જાય છે। અને સોહમ મંત્રરૂપી બોધમાં સાધક જ્યારે ડૂબી જાય છે ત્યારે જ તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે। તો આ પ્રાણ દ્વારા જ આપણે સોહમ સાધના કરી શકીએ છીએ, અને સોહમ સાધના દ્વારા જ આપણે અજંપા જપી શકીએ છીએ। આ જ આપણા સતગુરુનો પ્રેમ પિયાલો કહેવાય।
અને આ જ પ્રેમ પિયાલો વૈરાગ્ય વગર આપણને ઝરતો નથી. અને વૈરાગ્ય આપણી ભક્તિ વગર વૈરાગ્ય પણ આવતો નથી. તો ગુરુ વચન સુણી અને આસને બેસી અને આ સાધના આરંભ કરવો. અને આ સાધના અભ્યાસ વગર આપણને કશું જણાશે નહીં. અને જાણ્યા જેવી વસ્તુ પણ આપણે અજાણ્યમાં રહી જશે. તો ભજન નહીં કરી શકીએ અને ભજન વગર આપણો ભાવ નહીં સુધરે અને ભજન વગર ભગવાન પણ નહીં રીઝે. અને આ જ સાચો મંત્ર છે અને આ જ સાચું વચન છે. આ જ મૂળ વચન છે અને આનાથી જ 14 લોકનું સર્જન થયું અને આનાથી જ 14 લોક આના આધારે છે. આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય. અને આ જ મંત્ર અતિ સૂક્ષ્મ અને રહસ્યમય સમજવું ખૂબ જરૂરી છે. આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ. અને આને જ સાચો મંત્ર પણ કહેવાય અને આને જ વચન પણ કહેવાય. આ જ મહાગુરુ મંત્રનું મહત્ત્વ છે. આને જ સાચો મંત્ર કહેવાય. આ મંત્ર એ જ વચન છે અને આ જ વચનમાં ચાલવાનું છે અને આ જ વચનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ ગુરુ મંત્રનો મહિમા છે. આ જ વચનથી આપણે ભજન કરવાનું છે. આ જ ગુરુનું શરણ લીધું ગણાય. ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય. અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ. એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વચનમાં વિશ્વાસ રાખવો. અને પ્રભુને પામવા માટે જેમણે જે સાધકે આ માર્ગ ઉપર ચાલી અને આત્માનો સાક્ષાત કર્યો છે અને આ જ ભક્ત અને જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગના માર્ગ ઉપર ચાલવા માટે સાધકે સૌ પ્રથમ તો વિષયરૂપી પદાર્થની અંદર જે આસક્તિ છે એનો ત્યાગ કરવો પડશે. તો આ પરિસ્થિતિમાં વિવેક પણ આપણે રાખવો અને સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી અને અભ્યાસ અને સાધના વગર આત્મા સાક્ષાત્કાર થતો નથી. અને હરિને પામવા માટે સાધના સિવાય બીજો રસ્તો નથી. જ્યાં સુધી સ્વભાવ બદલાશે નહીં ત્યાં સુધી હરિ રીઝશે નહીં. કામ, ક્રોધ ને સ્વભાવને આપણે જીતવો પડશે. અને આને જીતવા માટે જ આપણે સાધના એટલે કે અભ્યાસ પણ કરવો પડશે. અને અભ્યાસ વગર હરિ જડશે નહીં. ગમે એટલું જ્ઞાન આવી જાય પણ આપણે અભ્યાસ ન કરીએ, સાધના ન કરીએ તો આત્મારૂપી હરિ આપણને જડશે નહીં. તો ભક્તિ કરી લેવી, સાધના કરી લેવી, ભજન કરવી, અભ્યાસ કરવો. સતગુરુ ભગવાન કી જય.